વેલકમ ફ્રેન્ડ્સ, પ્રોફિટ એન્ડ સોફ્ટવેરમાં આપનું સ્વાગત છે. આજે આપણે HSN કોડ અને SSE કોડ કેવી રીતે ખોલાશે તે જોશું અને સાથોસાથ તેને પ્રોડક્ટમાં કઈ રીતે ડિફાઇન કરવા તે પણ આપણે જોશું. HSN કોડ અથવા SSE કોડ ખોલવા માટે સૌપ્રથમ આપણે માસ્ટરમાં જશું. માસ્ટરમાં, પ્રોડક્ટ માસ્ટરમાં, તેમાં HSN માસ્ટરમાં. HSN માસ્ટરમાં જતાં જ આપણને પહેલાં સૌપ્રથમ ગુડ્સ છે કે સર્વિસ છે એ ડિફાઇન કરવાનું રહેશે. જો આપણે કોઈ પ્રોડક્ટ માટે HSN કોડ ખોલતા હોય તો ગુડ્સ તરીકે ડિફાઇન કરવું, અને જો સર્વિસ માટે આપણે SSE કોડ આપવાનો હોય તો સર્વિસ પસંદ કરવું. આપણે ગુડ્સ પસંદ કરીએ, ત્યારબાદ તેનો HSN કોડ આપવાનો રહેશે. HSN કોડ આપ્યા પછી જો તેનું શોર્ટમાં કાંઈ ડિસ્ક્રિપ્શન આપવું હોય તો તે અહીંયા આપી દેવું, જેથી કરીને દરેક એન્ટ્રી વખતે આ HSN કોડ શેને માટે આપણે ખોલેલો છે તે આપણને ખ્યાલ આવે. ત્યારબાદ તેની એપ્લિકેબલ ડેટ આપવાની રહેશે અને GSTના પર્સન્ટેજ. આવી જ રીતના જો તમારે સર્વિસીસ ખોલવાની હોય તો સર્વિસીસ તરીકે અહીંયા સિલેક્ટ કરું, ત્યારબાદ તેનો SSE કોડ આપો, ત્યારબાદ તે સર્વિસીસ શેને માટે છે તેનું નામ આપવું, તેની એપ્લિકેબલ ડેટ આપી અને તેના GSTના પર્સન્ટેજ આપી દેવાના રહેશે. આવી જ રીતના દરેક HSN અને SSE કોડ અહીંથી ખોલવાના રહેશે અને એકવાર બધા જ HSN અને SSE કોડ ખોલાઈ ગયા બાદ F2 બટન પ્રેસ કરી તેને સેવ કરવું. HSN કોડ ખોલાઈ ગયા બાદ આપણે પ્રોડક્ટમાં HSNને કેવી રીતના ડિફાઇન કરશું તેને માટે આપણે પ્રોડક્ટમાં જશું, પ્રોડક્ટ માસ્ટરમાં જશું. અહીં અપડેટ GST ડિટેલનું બટન છે, તે બટન આપણે ક્લિક કરશું. બટન ક્લિક કર્યા બાદ ઉપર સૌપ્રથમ તમને HSN કોડ જોવા મળે છે, તે લિસ્ટ આવશે. તે લિસ્ટમાંથી આપણે HSN કોડ પસંદ કરશું અને આ HSN કઈ કઈ પ્રોડક્ટમાં આપણને આવે છે તે ફક્ત પ્રોડક્ટ અહીંયાથી પસંદ કરી લેવાની રહેશે. પ્રોડક્ટ પસંદ થઈ ગયા બાદ આપણે ઓકે બટન આપશું. આવી જ રીતના જેટલા HSN હોય અલગ અલગ, તે અલગ અલગ પ્રોડક્ટ સાથે ડિફાઇન કરી દેવાના રહેશે. ધારો કે આ બોલપેન છે તો બોલપેનનો HSN લીધો અને બોલપેન પેનમાં આપણે તેને ડિફાઇન કર્યો. નવી જ પ્રોડક્ટ ખોલતા હો તો આપણે નવી પ્રોડક્ટ ખોલવા માટે એડનું બટન પ્રેસ કરશું. અહીંયા પ્રોડક્ટનું નામ આપશું, ત્યારબાદ એનો શોર્ટ કોડ આપશું. અહીં પ્રોડક્ટ ટાઈપમાં ટ્રેડિંગ ગુડ્સ અથવા સર્વિસીસ, જો આપણે કોઈ ગુડ્સ ખોલતા હોય, પ્રોડક્ટ ખોલતા હોય તો ટ્રેડિંગ ગુડ્સ પસંદ કરવું, અને જો કોઈ સર્વિસીસ આપણે ઓપન કરતા હોય તો સર્વિસીસ ખોલવાનું રહેશે. અહીંયા ટ્રેડિંગ ગુડ્સ આપણે પસંદ કરીએ. અહીંયા સ્પેસ બાર આપવાથી તમને HSNનું લિસ્ટ આવશે, તેમાંથી જે HSN નંબર તમારે આ પ્રોડક્ટમાં આવતો હોય તે અહીંયા પસંદ કરી દેવાનો રહેશે. HSN કોડ નખાઈ ગયા બાદ તેને આપણે સેવ કરી દેવાનું રહેશે. થેન્ક યુ.